હવે જો તમે ખેતરની અંદર ઝાટકા મશીન કે કરંટ મૂકતા હોય તો સાવધાન થઈ જજો। આ માલિકે જે ભૂલ કરી એવી ભૂલ તમે ક્યારેય ન કરતા, નહીં તો ભાઈ તમારા મોઘા મોઘા પ્રાણીઓ હશે અથવા તો કોઈ માણસ હશે એની સાથે પણ થઈ શકે છે આવું। મિત્રો, આ એક નાનકડો વિડીયો તમે પૂરો સાંભળતા જજો અને ગુજરાતના દરેક લોકો સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા ગામડાઓની અંદર ઘણી બધી આવી ઘટનાઓ બનતી હોય છે। ગામડાઓની અંદર આપણે જે ભાઈ પાક વાવતા હોઈએ એ પાકને બચાવવા માટે અમુક લોકો ભાઈ ખેતરોની અંદર કરંટ મૂકતા હોય, ઝાટકા મશીનનો કરંટ મૂકતા હોય, તો ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા। આ ભાઈએ કરંટ તો મૂક્યો, પણ આપણે મોટાભાગના લોકો રાત્રિના સમયે કરંટ મૂકતા હોય છે અને દિવસે બંધ કરી દેતા હોય છે। આ ભાઈ દિવસે કરંટ બંધ કરવાનું ભૂલી ગયા અને અચાનક એમની જ ભેંસો ભાઈ ખેતરની અંદર ચરાવવા આવ્યા અને આ બધી ભેંસો એક જ સાથે આ વાયરે અડી ગઈ અને બધી ભેંસો એક જ સાથે અવસાન પામી ગઈ। મિત્રો, તમે વિચાર કરો કે કેવડું મોટું નુકસાન થઈ ગયું। આજે આ માલિકે જે ભાઈ કરંટ મૂક્યો હતો એના પછી એમને અફસોસ થવા લાગ્યો કે શું ખરેખર આપણે કોઈ પ્રાણીઓને કરંટ મૂકીને ઝાટકા આપીએ તો ત્યારે એ પ્રાણીઓને કેવું થતું હશે। આજે ભાઈ આ માલિકની ભેંસો ઉપર આવ્યું ને એટલે ભાઈ માલિકની આંખો ઉઘડી ગઈ કે ખરેખર ખેતરની અંદર કોઈ દિવસ કરંટ ન મૂકવો જોઈએ। ઘણા બધા લોકો એવું પણ કરતા હોય છે, ઝેરી વસ્તુ કોઈ પણ વસ્તુની અંદર ભેળવીને મૂકતા હોય છે એટલે ભૂંડ રોજડા ખાય તો તે અવસાન પામતા હોય છે। પણ ભાઈ આવી ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ। કદાચ એ ભૂંડ રોજડા ન ખાય અને તમારા બાળકો હોય, તમારા પ્રાણીઓ હોય ખાઈ જાય તો ભાઈ તમને ખબર પડી જાય છે કે આવું ન કરવું જોઈએ। આ માલિક રોજ કરંટ મૂકતા અને આજે એમની ભેંસો સાથે જ આવું થયું ને પછી ભાઈ એમની આંખો ઉઘડી ગઈ અને એ પણ વિચારમાં પડી ગયા કે ખરેખર ખેતરની અંદર કોઈ દિવસ કરંટ ન મૂકવો જોઈએ, નહીં તો ભાઈ જે બીજા પ્રાણીઓને કરંટ લાગતો હશે એમના ઉપર શું વીતતી હશે। આ વિડીયો બધા લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય। અને જો ભાઈ તમે ખેતરોની અંદર કરંટ મૂકતા હોય તો ભાઈ દિવસે તો બિલકુલ ચાલુ ન રાખો, કારણ કે આવી પણ કંઈક ઘટના બની શકે છે। કોઈ બાળક ચોંટી શકે છે, કોઈ માણસ, અથવા તો આ ભાઈ આજે આ માલિકની ભેંસો જ ચોંટી ગઈ અને બધી એકી સાથે અવસાન પામી ગઈ, લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું। આવી ભૂલ તમે ક્યારેય ન કરતા। બધા લોકો જાગૃત રહે એ માટે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો।